મારું નામ મનીષા સોંદરબા છે। આ પંચનાથ મહાદેવનું મંદિર છે। અહીંથી આ વર્ષોથી ભક્તો અહીંયા પૂજા કરવા આવે છે અને જળ અભિષેક કરે છે। તેની જરૂર મને કામના પૂરી થાય છે। શ્રાવણનો પહેલો સોમવાર છે। ભક્તો અહીંયા પૂજા કરવા આવે છે અને આખો મહિનો પણ ઉપવાસ કરીને પણ અહીંયા જળ અભિષેક કરવા આવે છે। હરિઓમ, ઓમ નમો નારાયણ। હું સ્વામી શ્રી દાનમગીરી મહામંડલેશ્વર પંચનાથ મહાદેવ મંદિર ધોરાજી। અહીં ધોરાજીના પૂર્વમાં સપુરા નદી કિનારે આવેલું પંચનાથ મહાદેવ લોકવાયકતા મુજબ કહેવાય છે કે 5 પાંડવો અહીંયા રાત રોકાણેલા। સપુરા નદીની અંદરથી 5 શિવલિંગ નહીં અને અહીં 5 ભાઈઓએ સ્થાપના કરેલી, જેથી પંચનાથ મહાદેવ કહેવાય છે। આ અતિ પ્રાચીન છે। સરકારશ્રીના ચોપડા પર 500 વર્ષ જૂનો ઇતિહાસ લખાયેલો છે। અહીં અમારા પંચનાથના પટાંગણમાં 140 થી વધારે સુરાપુરા આવેલા છે, જેઓ 300-400 વર્ષ જૂના છે। આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ખૂબ ભાવિક ભક્તો આવે છે। સુરાપુરાના વંશજો જે પૂરા ભારતમાં અને વિદેશોમાં રહે છે એ લોકો પણ અહીં ખૂબ આવે છે। સવારે 4 વાગ્યેથી ચાલુ થઈ જાય છે પ્રારંભ, સવારે 5 વાગ્યે મંગળા આરતી થાય છે, બપોરે સાંજે સંધ્યા આરતી થાય છે, દીપમાળા પેટાવે છે। આખો દિવસ ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે। સાંજના સમયે દર સોમવારે તો મેળા જેવો માહોલ થઈ જાય છે। સપુરા નદીની અંદર પણ ખૂબ જીવજંતુ રહે છે, તેને પણ લોકો બિસ્કિટ ગોળીઓ નાખી અને પોતપોતાની મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। આ સમય દરમિયાન ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે। બપોરથી સાંજ સુધી ખૂબ લોકો આવે છે। હરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ પંચનાથ મહાદેવ કરે છે। સમગ્ર ભારતમાંથી અહીં લોકો અહીં આવે છે। ધોરાજીની અંદર હિન્દુ સિવાયના અન્ય વર્ગના લોકો પણ અહીં પટાંગણની અંદર આવેલા ક્રીડાંગણમાં પોતાનો મનોરથ પૂરો કરવા માટે પોતાના બાળકોને સાથે લઈ અને માનવતાનું એકતા પ્રતીક કરી અને સાથે હળી મળી અને લોકો રહે છે। ધોરાજી તો કહેવાય છે કે હિન્દુ અને મુસ્લિમ સાથે રહી અને એકતાનું પ્રતીક જાળવે છે। એ બદલ આપ સર્વને ખૂબ આભાર છે। આ ભાવિક ભક્તોને પણ ખૂબ નિમંત્રણ છે, આવો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે। સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, સાંજે 4 વાગ્યા પછી ભાવિક ભક્તોને શૃંગાર આરતીના દર્શન થાય છે। બપોર પછી જલાભિષેક, રુદ્રાભિષેક મંદિરની અંદર પ્રવેશ થતો નથી, પરંતુ બહારથી શૃંગાર આરતીના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે। આવો પધારો, બધા ભાવિક ભક્તોને ખૂબ આમંત્રિત છે। અસ્તુ, ધન્યવાદ, જય ગિરનારી, હરિઓમ।